શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. અને અમારા માતાજીના મેં સૌથી પહેલાં તો તમને દર્શન કરાવ્યા છે. આ તો કેવું હતું કે એટલો વરસાદ હતો કે બહાર જવાતું નહોતું. તો આખો દિવસ તો ઘરમાં ને ઘરમાં બી શું વિડીયો બનાવો, અને મારું ઘર એટલું નાનું છે ને કે જ્યાં જાઓ ત્યાં દીવાલ આવી જાય. એટલે આખો દિવસ તો ઘરમાં, અને હું બીજું એ વસ્તુ છે કે હું થોડી કામમાં બિઝી હોય, એટલે એમ બી વિડીયો ઉતારવાનો ટાઈમ મળતો નથી. તો હવે થઈ ગયા છે બપોર, અને બપોરનો ટાઈમ થઈ ગયો છે, અને આપણે રસોઈ કરવાનો ટાઈમ બી થઈ ગયો છે. અને આ છોકરાઓને છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. એકને વહેલું થઈ ગયું હતું ગુડ મોર્નિંગ, અને ઉઠતાની સાથે બીજું તો કાંઈ આવે નહીં, એટલે લઈ લીધા છે મોબાઈલ. તમે જો શું કામ કરીએ એવું? તારા દાદાને મળી આવ્યો. દાદાને કામ હતું તો આ દાદાને થોડીક હેલ્પ કરાવવા ગયો તો એને દાદા પાસે. શું કામ હતું દાદાને? બા હતા ખાલી? દાદા એકલા જ હતા? બા કાકાને ત્યાં છે તો બાપા સાટો મારતું હોય ને તારે? હે, જમવાનો ટાઈમ થઈ ગયો, દાદા જમવા વહી ગયા હતા. અને તારે ડબલ બેટરી સિંગલ પાવર એ ચાલુ. બાધું એના સિવાય કાંઈ આવડતું જ નથી. ઘરે હોય ને એટલે આ જ કામ કરવાનું, એકબીજાને ખુજલી કરવાની અને એમાંથી બાંધવાની. તમારા કોઈના છોકરા બાંધતા હોય ને તો તમે મને કહેજો કમેન્ટમાં કે ભાઈ અમારા છોકરાએ આવું જ બાંધે છે એમ. અમારે ઘરે હોય એટલે આ જ કામ ચાલુ હોય. અને હવે આપણે છે ને એ લોકોનું તો ચાલુ જ રહેશે, તો આપણે આપણું કામ કરવા માંડીએ. ભલે બાંધે એનું શોર્ટ આઉટ કરી લેશે જે બી હશે એ, અને આપણે આપણું કામ કરવા માંડીએ અને વાસણ પકડાવવા માંડીએ. ત્યારે કામનો ગુસ્સો આવે ને ત્યારે વાસણ પછાડવાના. કામ કરવાનો ગુસ્સો આવતો હોય ને ત્યારે મેં એવું સાંભળ્યું છે કે લોકોને કામ કરવાનો કંટાળો આવતો હોય ને એટલે વાસણ પછાડે, એવું બધું કરે. તો પછાડો તોય આપણે જ કરવાનું હોય, અને ન પછાડો તોય આપણે જ કરવાનું હોય. એટલે વગર વાસણ ખખડાવે કરી નાખવાનું. અને આપણે બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં આજે છે ને એવું છે કે આપણે દાળ ભાત બનાવવાના છે. ઓકે, હર રોજ અમારે છે ને સાંજે હોય દાળ ભાત, પણ આજે એવું વિચાર્યું છે કે સાંજે નથી બનાવવાને, અત્યારે દાળ ભાત શાક અને રોટલી બનાવવાની છે. આપણે બનાવવાનું છે મગનું શાક અને રોટલી અને દાળ અને ભાત. સૌથી પહેલા તો વાસણ ચડાવી દઈએ, પછી મગ આપણે પલાળી દીધા છે તો મગનું શાક બનાવી નાખીએ. દાળ પલાળી દીધી છે તો એ દાળ બાફી નાખીએ. ચલો તો આપણે થોડું ઘણું કામ કરી લઈએ ને પછી પાછા મળ્યા. અને આજે બી વરસાદે મેઘરાજાએ તો છે ને આજે બી મેર કરી છે. જોવું, એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. ચકલાઓ ને કાગડા ને કબૂતર ને બોલે છે. અને આજે આપણે છે ને થોડી વાર પછી જઈએ ચકલાઓને નીચે દાણા નાખી આવીએ થોડા કબૂતરને, પછી આપણે પાછા મેળા. ગાઈઝ આ શેઠ આવી ગયા છે જમવા માટે. કાંઈક પડ્યું છે આવતાની સાથે ચાલુ થઈ ગયું બાપ દીકરાને. સીધી ચમચી નખાય ને બાપાસી સેમાક નાખ્યું હોય તો એની વાત સાચી કે ઈ ચમચીથી હવે એક ચમચીથી બે કામ થાય. હું કાંઈ બગડી ગયો એને પકડવી ગયો આ તો નહીં પકડવા ખાસ વાળી નહીં વાપરવા મૂક્યા હવે બીજું વાપર બધાઈ ગયું બેન. ચમચી આમ જ વાપરવાની હોય. તો ગાઈઝ આજે અમે છે ને બનાવ્યું છે, તમને મેં કીધું તું તો ખરા કે મગનું શાક, આ છે તળેલા મરચા, અહીંયા છે ભાત, અહીંયા છે અથાણું, ગોળ કેરીનું અથાણું અને લોટલી, અહીંયા છે હોતન કાંદા અને આ દહીં. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો. શ્રાવણ મહિનો ક્યાં ચાલુ થયો છે? હજી શ્રાવણ મહિનાને બહુ વાર છે. આપણા લોકોને નથી થયો, મારવાડી લોકોને ને ભૈયા લોકોને ને એ લોકોને ચાલુ થઈ ગયો શ્રાવણ મહિનો. આપણા શ્રાવણને હજી વાર છે. તો ચલો હવે અમે લોકો જમી લઈએ ને, તમારે કોઈને જમવું હોય તો આવી જાઓ. જલ્દી આવજો પણ, કેમ કે પછી રોટલી નક્કી નહીં. તે તો આવશે તો બનાવી દેશું. ગેસને થોડા તાળા માર્યા છે, કાંઈ નથી. લોટના ડબ્બાને તાળું માર્યું નથી, ગેસને તાળું માર્યું. એટલે રોટલી તો આપણે બનાવી દેશું. ગાઈઝને જમવું હોય તો તમે તારે આવી જાજો. ઈ ભલે ને ના પાડે. હું ના નથી પડતો. આમ સામે જોવો. હા બોલ.
હું ના નથી પાડતો, તો? જલ્દી આવવાનું કહું છું એમ. ઓકે તો તમ તારે આવી જાજો, હું બનાવીને જમાડીશ. ના, તો ગુંજાઈ કોઈને- શું ગયા કોઈને ના તો પાડવાની આવે જ નહીં, ખાવામાં. જમવામાં કોઈને ના ન પાડે. હા અને આ છોકરો છે ને ગુસ્સે થઈ ગયો છે અમારે બેવની માથાકૂટમાં, અને ઈ બેવ જો ચંગુ મંગુ માંડ્યા છે જમવા ઊંધું થયું? ખાલીને. શું થયું? કાંઈ નહીં, ચલો હવે ગાઈઝ અમારું તો ચાલતું જ રહેશે, અમારે આ રોજનું છે. અને અમે લોકો હવે જમી લઈએ, તમે લોકો બી બધા જમી લેજો, કોઈ જમવા બેઠા હોય. ગાઈઝ વાગી ગયા છે સાંજના 5:30 અને આવું કંઈક વાતાવરણ છે નીચે. અને આજે તો મેઘરાજાએ મહેર કરી છે કે આખો દિવસ આવ્યો નથી, આવ્યો તો થોડો પણ વાંધો નથી. તો આજે તો સારું એવું વાતાવરણ થઈ ગયું છે, કારણ કે આટલા દિવસે એટલો વરસાદ હતો ને તો કે બહાર નીકળાતું જ નહોતું. અને હવે આપણે છે ને 5:30 વાગે નીચે ઉતર્યા છે, દૂધ લાવવાનું છે અને શાકભાજો લાવવાનું છે. તો આપણે ઉતરી ગયા છીએ ભાજી લેવા માટે. અને આ જુઓ વાતાવરણ એટલું ફાઇન છે આજે તો કે લોકો બધા ખુશ થઈ ગયા છે વાતાવરણ જોઈને. કેટલું સરસ છે ને, એકદમ જ નથી વરસાદ નથી તડકો, ને એકદમ ચોખ્ખું થઈ ગયું છે. અને અહીંયા અમારા સામે છે ને દેરાસર છે, એન લોકોનું દેરાસર છે. અને આ એક દાદા છે, જો દેશમાં હોય ને એવા, દેશમાં કપડાં પહેરે એવા એ દાદા છે, પણ અમારા પટેલ જ છે. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચે રહેવા આવ્યા છે હમણાં નવા. તો એ દાદા જાય છે ઘરે, અને આપણે હવે શાકભાજીઓ લઈ આવીએ. આપણે શેઠની રાહ જોતા હતા કે એ આવે તો જઈએ, બાઇક પર જઈને ફટાફટ લઈને આવીએ, પણ એ કાંઈ આવ્યા નહીં. તો હું ચાલતી જાઉં, દૂધ લઈ આવું અને શાકભાજી લઈ આવું. ને ચલો હવે આગળ આપણે જઈએ. ચલો સિગ્નલ ખુલી ગયું છે, આપણે જતા રહીએ. અહીંયા છે ને ક્લીનઅપ વાળાની ગાડી આવી ગઈ છે, અહીંયા ક્લીનઅપ વાળે ઊભો છે, કચરો લેવા આવે એ ગાડી છે. અહીંયા શાકભાજીવાળા આવ્યા છે. અહીંયા છે ને દર મંગળવારે ને શુક્રવારે નાસિકથી આવે છે શાકભાજી લઈને. તો એ લોકો આવી ગયા છે, તો આપણે એના પાસેથી લઈ લઈએ. જો આવું કંઈક શાકભાજી લઈને આવ્યા છે. टमाटर कैसे दिया? अरे शाकभाजी तो लेवाई गયું છે. 200 का देता है. અહીંયા આપણે દૂધ લેવા માટે આવી ગયા છીએ. જો ભરે છે અંકલ દૂધ. ને મંદિર છે, ચલો આપણે જઈએ મંદિરમાં, દર્શન કરી આવીએ. ઘરના બાજુમાં જ છે પણ અવાતું નથી, તો આજે હું નીકળી હતી તો કે હિંડોળા ચાલુ છે, તો ચલો આપણે દર્શન કરતા જઈએ. સિલ્વર કલરનો ઈંડોળો બનાવ્યો છે. અહીંયા છે ને આ ટાઈપની શિવલિંગ છે, પણ અંદર છે એટલે મિરરમાં આપણને દર્શન થાય એના. તો જુઓ મિરરમાં તમને એના દર્શન થાય છે ભોળાનાથના. મારો અવાજ નહીં સંભળાય તમને, કારણ કે પાછળ ભજન ચાલુ છે એટલે. બોલીને કંઈ મતલબ નથી, કારણ કે મારો અવાજ તમને સંભળાશે જ નહીં. અને અહીંયા 9 ગ્રહો છે, જો 9 ગ્રહના દર્શન છે. બહુ જ સરસ દેખાય છે, કે અહીંયા બાજુમાં જ છે પણ ક્યારે અવાતું નથી. મૂર્તિ છે 9 ગ્રહની. અહીંયા હનુમાનજી છે અને અહીંયા શનિદેવ છે. તો દર શનિવારે અહીંયા હનુમાનજીને અને શનિદેવને તેલ ચડાવવામાં આવે. અહીંયા છે દેવી દેવતાઓ. હવે
જોઈએ આપણે. તમને દર્શન કરાવવા કાળિકામાં છે. કાળિકામાં છે, પછી અહીંયા છે બાબા છે, અહીંયા છે હનુમાનજી, પવન હનુમાન દાદા, સાઈ બાબા છે, જેના અત્યારે હિંડોળા ચાલી રહ્યા છે એવા રાધે કૃષ્ણજી છે. અહીંયા છે અંબે માતા, દાદા દર્શન કરે છે. આ છે અંબે માતા. કેટલું ફાઇન સ્વરૂપ છે અંબે માતાનું. અહીંયા એમનો વાઘ બિરાજે છે અંબે માતાનો. એને બી ચૂંદડી ઓઢાડી દેવી છે. અંબે માતાના દર્શન કરી લ્યો બધા. ભજન બંધ થઈ ગયા છે તો મારો અવાજ સંભળાશે તમને. હું બી દર્શન કરી લઉં. ગાયત્રી માતા, એટલી ફાઇન સાડીઓ પહેરાવી છે માતાજીને આ લોકોએ. ગાયત્રી માતા છે, અંબે માતા છે. અહીંયા છે જલારામ બાપા. નાના એવા ગણપતિ બાપા બિરાજે છે. અહીંયા પીપલનું મોટું ઝાડ છે. સ્વરૂપ જોવો તમે ભોળાનાથનું. એટલી મસ્ત શિવલિંગ છે. ભોળાનાથની શિવલિંગ છે. અને અહીંયા છે શીતળા માતા, શીતળા માતા. હમણાં આવશે શ્રાવણ મહિનાની સાતમનું શીતળા માતાનું વ્રત. અને આ છે ભોળાનાથ. તો આપણે દર્શન કરી લઈએ ભોળાનાથના શિવલિંગના. કેટલું ફાઇન સ્વરૂપ છે. ને અહીંયા છે પોઠીઓને એમનો કાચબો. તો ચલો હવે અહીંયા ભજન પૂરું થયું ને તો થોડોક મારો અવાજ તમને સંભળાતો હશે. તો આ ભોળાનાથના દર્શન કર્યા ને બહુ ફાઇન મંદિર છે ને બહુ મોટું મંદિર. આપણે લેવાનું છે ફ્રૂટ. આગળ એક ફ્રૂટવાળો ઊભો રહે છે. હોય તો એના પાસેથી આપણે થોડુંક એક ફ્રૂટ લેતા જઈએ. દેખાય તો છે. હવે મારે લેવી છે ખારેક. ખારેક એના પાસે હશે કે નહીં ખબર નહીં, જોઈએ. હોય તો લેતા જઈએ. તો ચલો હવે આપણે એના પાસે જઈએ ને ફ્રૂટ લઈ આવીએ. આપણે લેવી હતી ખારેક, તો ખારેક એના પાસે હતી નહીં. અત્યારે મને દૂર જવાના આવે છે કંટાળો, કારણ કે મારે પાસે વજન થઈ ગયું છે. શાકભાજી લીધું છે, દૂધ લીધું છે. તો પહેલાં આપણે દૂધ ને શાકભાજી ઘરે મૂકી આવીએ. અને અગર જો સેટ આવી ગયા હોય તો એને લઈને બાઇક પર જઈએ અને કંઈક ફ્રૂટ લઈ આવીએ. બનાના છે તો બનાના તો ઘરે બી હતા, ફ્રૂટવાળા પાસે હતા. તો એપલ છે તો એપલ ખાતા નથી છોકરાઓ, એ લોકોને ખારેક ખાવી હતી તો અહીંયા હતી નહીં. તો હવે આપણે ઘરે જતા રહીએ, રસોઈ બનાવીને પછી એવું હશે તો રાતના પાછા રાઉન્ડ મારશું ને લઈ આવશું. અહીંયા આઈ થિંક ભાંગરાનો છોડ છે. આ છોડ તો નીકળ્યા છે પણ હવે શેના છે ખબર નહીં. લગભગ તો ભાંગરો જ છે. કોઈ ઓળખતા હોય તો મને કહેજો ને કે આ છે ને ઝાડ છે, આ ભાંગરો છે કે શું છે. આઈ થિંક તો એ જ છે, ભાંગરો જ. અહીંયા ઘણા બધા છે ને એવી વનસ્પતિઓ જે ઉગે છે જે ઔષધિમાં વપરાતી હોય પણ આપણે ઓળખતા ન હોય એને. અહીંયા ઘાસ નીકળ્યું છે ને, આ ઘાસમાં બધું એવી ઘણી બધી હોય છે જે બતાવે યુટ્યુબ પર, ત્યારે આપણે જોઈએ પણ પાછા ભૂલી જઈએ. જુઓ કેવું સરસ ઘાસ નીકળ્યું છે. અહીંયા છે ને આમ પાઇપ લાગેલા છે ને એના ઉપર ચડી ગયું છે એની જાતે જાતે. અને આ જો સાइकिल वेस्ट ये माँ, ये देखो मेरे इधर क्या हो गया बच्चा, ये है ना पूरा दूध, मैंने इधर उल्टा इसको ढक्कन लगाया था तो ये पूरा दूध के अंदर गिर गया. अरे बाप रे, કામ વધાર્યું કર્યું નથી. આલે પકડ. આ છે ને મેં અહીંયા દૂધને આ ઢાંક્યું હતું તો આ એના અંદર પડી ગઈ. પકડી રાખ મોબાઈલ. काम बढ़ गया है और ये दूध बिगड़ ना जाए तो अच्छा, वरना क्या करेंगे, नुकसान. ઢાંકણામાં કઈ નહોતું તો દૂધ કેમ બગડે? અરે આપણે આના અંદર બધું છીણી છે ને, આ છીણી મેં કાણાવાળી હતી ને તો એને ઢાંકી હતી કે ઈ
કાણામાંથી હવા નીકળે એના માટે થઈને મને છે ને એટલે આળસ હાવ હવા કાઢી નાખી. તો આ છીણી અંદર પડી ગઈ. ચલો કાંઈ વાંધો નહીં, જે થવાનું તો એ થઈ ગયું. હવે એમાં કાંઈ આપણું તો ચાલશે નહીં. બધી મલાઈ આમાં ચીપકી ગઈ છીણીમાં. હવે એ તો કામ વધ્યું ધોવાનું. હવે ટ્રાન્સફર કરી લઈએ. આ છીબુ આના પર લઈ લઈએ અને આને આના પર ઠાકી લઈએ, એટલે હવે નહીં પડે. તો ગાઈઝ આપણે છે ને નવરા પૈડા નખો જ વાળીએ એના જેવું છે. એ થોડું કામ વધાર્યું. અને હું તમને એક બતાવું કે અહીંયા જો અમારા ઘરના છે ને પાછળ એક પીપળાનું ઝાડ છે. આ જો આ છે ને પીપળાનું ઝાડ છે. હું પહેલાં ફોન વિન્ડોથી બહાર લઈ લો. અહીંયા પીપળાનું ઝાડ છે, એટલું મોટું ઝાડ છે એકદમ જ. જો કેટલું મોટું ઝાડ છે અને એની અંદર છે ને બધી ચકલીઓ સુવાય એવી છે અત્યારે. તો જો કેટલી બધી ચકલી છે, હું તમને ઝૂમ કરીને બતાવું, તમને દેખાય તો. અહીંયા છે ને એવી ફિલિંગ આવે કે દેશમાં રહેતા હોય ને એવું. દેશમાં આ ટાઈમ પર બર્ડ છે ને બહુ અવાજ કરતા હોય, સુવા જાય ને ત્યારે જો ચકલીઓ કેવી ઉડે છે, જાય છે ને આવે છે, જાય છે ને આવે છે. હું બોલતી બંધ થઈ જાઉં ને તો તમને એનો અવાજ સંભળાશે. છે ને અને આવું કંઈક છે અહીંયા અત્યારે તો નજારો જુઓ. આજે તો વરસાદ નથી તો બહુ જ ફાઇન વાતાવરણ છે. હા, બહુ જ ફાઇન વેધર છે. લોકો બહારની કન્ટ્રીના લોકો એમ કહે કે બહુ જ ફાઇન વેધર છે. તો આપણે બી થોડાક સુધરી જઈએ ઇન્ડિયામાં રહીને બી. એવું કાંઈ ન હોય, આ તો વાત થાય છે જસ્ટ. અને આ ચકલાઓનો અવાજ સાંભળીને મને આજે બહુ મજા આવી ગઈ. જો કે મેં રોજ આવતા હશે પણ મેં એવું ક્યારેય માર્ક નથી કર્યું. આજે હું અહીંયા ઊભી હતી ને તો મને એવું થયું કે લાવ હું વિડીયો ઉતારી લઉં આ ચકલાઓનો. અને હા, એક બીજી વસ્તુ છે કે અમે લોકો ક્યાંય બી રહેવા જઈએ તો અમારા છે ને અમારા નસીબમાં પીપળાનું ઝાડ લખાયેલું જ છે કે આ હું ત્રીજી જગ્યા પર રહેવા આવી છું તો ત્રણેય જગ્યા પર વિન્ડોની બહાર પીપળાનું ઝાડ મને મળ્યું છે. કે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે મેરેજ કરીને આવી ને ત્યાં બી અમારા એક્ઝેક્ટ વિન્ડોના બાજુમાં જ પીપળાનું ઝાડ હતું. સેકન્ડ જે ઘરમાં અમે રહેવા ગયા હતા નવું ઘર લઈને તો ત્યાં બી અમને વિન્ડોની બહાર જ એકદમ એક્ઝેક્ટલી બાજુમાં જ વિન્ડોમાંથી જ પીપળાનું ઝાડ. ત્યાં તો મને એટલું નજદીક હતું કે મારી વિન્ડોમાંથી હું હાથ નાખીને બી પીપળાના પાન લઈ શકતી હતી. એટલું નજદીકમાં આવી ગયું હતું વિન્ડોથી. અને અહીંયા હું હમણાં ત્રીજી જગ્યાએ શિફ્ટ થઈ છું અત્યારે ટેમ્પરરી. તો અહીંયા બી મારે છે ને ઘરના બાજુમાં પીપળાનું ઝાડ છે અને બહુ મોટું ઝાડ છે. જો વચ્ચે તો આ લોકોએ ટ્રીમ કરાવી નાખ્યું કે એ લોકોને બિલ્ડિંગમાં પ્રોબ્લેમ થતો હતો, બધાની વિન્ડોમાં આવી ગયું હતું. પ્લસ હશે કાંઈ કે શું એ તો ખબર નહીં પણ આ બધે વચ્ચે છે ને અહીંયાથી છે ને આ લોકોએ ટ્રીમ કરાવી નાખ્યું હતું. જુઓ આ છે ને અહીંયાથી કટિંગ કરાવી નાખ્યું હતું એટલે એટલું ઓછું થઈ ગયું છે. ને એ તો બહુ મોટું હતું. ચોથી જગ્યાએ રહેવા જઈશ થોડોક ટાઈમમાં. શોર્ટ ટાઈમમાં હું બીજી જગ્યાએ શિફ્ટ થવાની છું. એ બી તમને આગળ વિડીયોમાં હું બતાવીશ કે હું ક્યાં રહેવા જવાની છું, શું છે શું નહીં. તો એ આગળ તમને વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. ક્યારે જવાની છું એ કંઈ હજુ ફિક્સ નથી કે અમે ક્યારે જઈએ, પણ જશું એ ફાઇનલ છે. એટલે ક્યારે જઈએ એ હું તમને નહીં કહું અત્યારથી કે ક્યારે જશું એમ, પણ જશું. તો હવે ત્યાં ખબર નહીં કે મારા નસીબમાં પીપળાનું ઝાડ છે કે નહીં. અને જશું એક દિવસ આપણે, હું તમને બહારથી બતાવીશ ક્યાં હું જવાની છું એમ રહેવા માટે. તો જોશું આપણે ત્યાં જશું ને ત્યારે કે ત્યાં ઝાડ છે કે નહીં પીપળાનું. આઈ થિંક તો નહીં જ હોય, પછી આપણા નસીબ અગર હોય તો. તો ચલો હવે આપણે કંઈક રસોઈની પ્રોસેસ ચાલુ કરીએ. દીવાબત્તીને થોડી વાર છે તો આપણે કંઈક થોડી ઘણી રસોઈ બનાવી લઈએ. ત્યાં તો હમણાં શેઠ જમવા આવી જશે. તો ચલો પછી પાછા આગળ મળ્યા. અને આ છોકરો છે ને એની ફઈની છોકરી સાથે મંડી પડ્યો છે વાતો કરવા ફોન પર. શું વાતો કરો તમે બેન ભાઈ બેવ? એ દિશા નવરી લાગે છે સાવ. એને વકીલ બનવું છે હું કહું છું. એન મમ્મી વકીલ બની ગયા, બહુ થઈ ગયું, એને નથી બનવું હવે. તો આ એન્જિનિયરિંગ કરીને હવે લગન પછી કેસ લડવાનું થાય. આમ કર, કેસ લડવો તારે. તાર મમ્મીને લઈ જાજે ને. બહુ એમ જમાઈ બહુ વાયડા થાય ને તો મમ્મીને લઈ જાજે, મમ્મી લડી લેશે, તારી જરૂર નહીં પડે. જમાઈને તો આ જ હોય, પછી જમાઈને મમ્મી પપ્પાને અહીંયા જોઈને મમ્મી પપ્પા બીજા હોય. હા
હા એ તો પછી આમને સામને બેવ લડે ને. હા તો ઓલા ચાર આમ લડે ના બે આમ આવે લડે ઓલા બે આમ ઓલા ચાર આમ લડે. તમે બેવ લડે રાખો, હું મારું કામ કરું. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 7:30 અને 7:30 વાગે પાછો આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. હવે થોડાક બહાર વયા ગયા હતા મંદિરે દર્શન કરવા માટે. તો ત્યાંથી આવીને પછી હવે રસોઈની તૈયારી કરી છે. તો 7:30 વાગે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો પાછો. અને અહીંયા આપણે બનાવવાના છે પુડલા, જેને અમે મકાઈના શું ચણાના લોટના શું કે ચીલ્લા, દેશમાં આપણે પુડલા કે, અહીંયા બધા ચણાના લોટના એને ચીલ્લા કે. તો આપણે ચણાના લોટના ચીલ્લા બનાવવાના છે. તો એના માટે છે ને અહીંયા બેટર રેડી કરી દીધું છે. જો ચણાનો લોટ છે, એની અંદર બધા વેજીટેબલ નાખ્યા છે. ગાજર નાખ્યું, કાંદો નાખ્યો, કેપ્સિકમ નાખ્યું, ટામેટું નાખ્યું છે, પછી મેથીની ભાજી, ધનિયા, આદુ, મરચાં, લસણની પેસ્ટ અને મીઠું, થોડી હિંગ, આવી રીતે કંઈક આપણે એનું બેટર રેડી કરી લીધું છે. અને હવે આપણે ઉતારવાના છે એના ચીલ્લા પુડલા. તો ચલો આપણે પુડલો ઉતારીને બતાવીએ. ગાઈસ જો આવી રીતે મેં અહીંયા છે ને લોઢી ગરમ કરી લીધી છે. અને હવે આપણે છે ને 1 ચમચો બેટર લેવાનું છે, જે મેં અહીંયા રેડી કર્યું છે એ. તો 1 ચમચો બેટર લેશું અને એને અહીંયા લોઢી પર નાખીને આવી રીતે આપણે એને સ્પ્રેડ કરી દેવાનું છે. જે રીતે ઢોસો સ્પ્રેડ કરીએ ને એવી રીતે. જો કે જે લોકો બનાવતા હશે એને ખબર જ હશે, પણ હું મારી રીત બતાવું છું. તમે તમારી બતાવજો કમેન્ટ કરીને કે અમે આવી રીતે બનાવીએ એમ. હવે છે ને અહીંયા આ શેઠ બી જમવા આવી ગયા છે. એ ગુડ ઇવનિંગ. અને આ મોટીઓ અહીંયા ખાવા બેસે છે. મોટિયા પુડલું બનવા દે પછી ખાવા બેસ. અને અહીંયા અમારા ઘરમાં છે ને મહાભારત ચાલુ થઈ ગયું છે જો ટીવીમાં. અને બીજી એક વસ્તુ કે મને છે ને કાલે મેં જે વિડીયો મૂક્યો હતો ને એના ઉપર એક બેનની કમેન્ટ આવી હતી કે સ્મિતા પ્રજાપતિ કરીને કોઈક છે, એમણે મને કમેન્ટ કરી હતી કે તમે મુંબઈમાં કઈ જગ્યાએ રહ્યો છો. તો અમે લોકો મુંબઈમાં દહીસરમાં રહીએ છીએ. અને બીજા એક બેનની બી કોઈકની કમેન્ટ આવી હતી, કાકડિયા કરીને કોઈક હતી. કોણ હતા એ તો મને એકચ્યુઅલી નામ ભૂલી ગઈ એનું કે કોણ છે એ, પણ કાકડિયા એટલું યાદ છે કે પાછળ કાકડિયા સરનેમ હતી. એમની બી કમેન્ટ હતી. તો મેં કાલે ટાઇટલ રાખ્યું હતું કે શું હતું? હા, આપણી આળસ આપણને નડે. તો ઈ ટાઇટલ પર ઈ બેને એવી કમેન્ટ કરી હતી કે 100% રાઈટ છો તમે. તો બેઉને દિલથી થેન્ક યુ કે તમે મને કમેન્ટ કરી એના માટે. અને આવો ને આવો સપોર્ટ અમને કરતા રહેજો, તાકી તમારા લીધે અમે લોકો યુટ્યુબની ચેનલ પર થોડા આગળ વધી શકશું. તમારા બધાના સપોર્ટથી જ અમે આગળ જશું, કારણ કે અમારાથી તો કાંઈ થાય નહીં. તમે લોકો જે લોકો બી અમારા વિડીયો જોવે છે એ અમને સપોર્ટ કરશે તો જ અમે આમાં આગળ આવી શકશું. તો બધા અમને સપોર્ટ કરજો. અને બધાને અમારા તરફથી થેન્ક યુ. જેટલા બી અમારા વ્યુઅર્સ છે, જેટલા લોકો અમારા વિડીયો જોવે છે, બધાને અમારા તરફથી થેન્ક યુ. બીજી એક કમેન્ટ હતી, એ લોકો છે ને અત્યારે દ્વારકામાં રહે છે. અને પહેલાં એ લોકો એમણે કંઈક કીધું હતું મને કે આજથી અમે લોકો 20 વર્ષ પહેલાં છે ને અહીંયા મુંબઈમાં રહેતા હતા. તો એ લોકો મુંબઈમાં બોરીવલી એરિયામાં ક્યાંક રહેતા હશે. તો એમણે મને કમેન્ટ કરી હતી કે બેન પ્લીઝ છે ને અમને મુંબઈમાં બોરીવલીમાં કાંટા રોડ પર એક અંબે માતાનું મંદિર છે, તો કે અમને ત્યાંના દર્શન કરાવો. તો હું છે ને ચોક્કસ, તમે અગર મારો વિડીયો જોશો તો તમને કહું છું ચોક્કસ તમને દર્શન કરાવીશ. પણ હમણાં છે ને એવું છે કે વરસાદ બહુ હોય છે ને તો ત્યાં સુધી જવા માટેનો કંટાળો આવે. અને મારે હમણાં થોડું છે ને હું કામમાં બિઝી છું એટલે એમ બી નીકળાતું નહોતું. પણ ચલો હું તમને છે ને 1-2 દિવસમાં દર્શન કરાવીશ. અને એ બી છે ને અમારા વિડીયો ડેઈલી જોવે છે, તો એમને બી પર્સનલી થેન્ક યુ કે તમે રોજ અમારા વિડીયો જોવો છો, કમેન્ટ કરો છો. તો આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો. અને હવે આપણે છે ને રસોઈ બનાવી લઈએ. બધા જમવા માટે આવી ગયા છે. તો ચલો આજના વિડીયોને હું છે ને આ ચણાના લોટના પુડલાની સાથે એન્ડ આપું છું. તો તું આપીશ આજે એન્ડ? ખાઈ લો. ના, પેલા એન્ડ આપ પછી. ના, એમ ન ચાલે, ખાવાની જ પડી છે.
કાંઈ નહીં, ચલો હું જ આપી દઉં. તો આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ આપીએ છીએ. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો, અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આજે હું વિડીયોમાં કહું છું કે સબસ્ક્રાઇબ બી કરજો. એ ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું. થેન્ક યુ સો મચ. બધાને બાય તો કહી દે. બાય 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 બાય. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાય.